નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે વોક ઇન ઇન્ટરવ્યૂ આપીને આપ સીધી જ સરકારી નોકરી પ્રાપ્ત કરી શકશો. જેની ઇન્ટરવ્યૂની તારીખ, ઇન્ટરવ્યૂનું સ્થળ અને કઈ પોસ્ટ માટેની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેની તમામ વિગત આજના વિડીયોમાં આપણે જાણીશું. તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ. આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ધરમપુર નગરપાલિકાની અંદર જે જાહેર નિવેદન 3/2025-26 છે તેનો વોક ઇન ઇન્ટરવ્યુ યોજાનાર છે. આ તમામ છે એપ્રેન્ટિસ યોજના હેઠળની ભરતી છે અને જે જગ્યાઓ છે નીચે મુજબની એ તમામ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે ધરમપુર ખાતે તારીખ 20/5/2025 રોજ સવારે 11 કલાકે. જો ઉમેદવારો અગાઉ કોઈ પણ પ્રકારની જો એપ્રેન્ટિસ કરેલી હશે તો હાલમાં એપ્રેન્ટિસ તરીકે ચાલુ હોય તેવા વ્યક્તિઓ ઇન્ટરવ્યુમાં ઉમેદવારી ગણાશે નહીં, એટલે આપણે ફ્રેશ હોવા જોઈએ. સરકારશ્રીના જે પ્રવર્તમાન નિયમો છે તે અનુસાર આપને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. ઉમેદવારની પસંદગી નાપસંદગી હક ધરમપુર નગરપાલિકાને અબાધિત રહેશે, જેની સર્વે નોંધ લેવી. ત્યારબાદ રિઝ્યુમ બનાવીને એજ્યુકેશન સર્ટિફિકેટ, અનુભવ પ્રમાણપત્ર નકલ સાથે લાવવાના રહેશે. ત્યારબાદ જગ્યાનો જે પ્રકાર છે એ આપણે જોઈએ છે. એકાઉન્ટ શાખા છે જેની અંદર એક જગ્યા છે BCom IIT પાસ ઉમેદવાર જોઈએ છે. ત્યારબાદ ઓફિસ ક્લાર્ક છે જેની અંદર 2 જગ્યાઓ ગ્રેજ્યુએટ અથવા IIT પાસ જોઈએ છે. ત્યારબાદ આરોગ્ય શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેની અંદર 2 સંખ્યા છે, 2 જગ્યાઓ એન્વાયરમેન્ટ સાયન્સ અથવા ITI પાસ હોવું જોઈએ. ત્યારબાદ બાંધકામ શાખા છે જેની અંદર 3 જગ્યાઓ છે, BE સિવિલ અને ITI પાસ. ત્યારબાદ વેરા શાખા છે જેની અંદર પણ 2 જગ્યાઓ છે, બાંધકામની 3 અને વેરા શાખાની 2 જગ્યાઓ છે જેની અંદર પણ ગ્રેજ્યુએશન અને IIT પાસ છે. ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર છે જેની અંદર પણ 4 જગ્યાઓ છે, જે શાખાની અંદર કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ IIT પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ જે વીજળી શાખા છે તેની અંદર પણ મિત્રો 2 જગ્યાઓ છે, BE ઇલેક્ટ્રિકલ અને ITI પાસ હોવું જોઈએ. ત્યારબાદ જે પાલિકા સંચાલિત હાઈસ્કૂલ છે જેની અંદર 4 જગ્યાઓ છે, BSc MSc MCom MA BEd કરેલું હોવું જોઈએ. આમાંથી કોઈ બી કોર્સ કરેલો હોવો જોઈએ. BEd તો ફરજિયાત હોઈ શકે છે કેમકે એ પાછળ લખેલું છે. તો આ રિક્રુટમેન્ટથી લગભગ બધા કોર્સ આની અંદર આવી જાય છે. તમારા આજુબાજુના કોઈ મિત્ર કોર્સ કરેલો હોય અને જો નોકરીની શોધમાં હોય તો ચોક્કસથી આ વિડીયો એમના સુધી પહોંચાડજો, જેનાથી એમની જિંદગી બની શકે છે. આપણે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી આવી રીતે મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.